આ જન્મ આટલી મુરઝાયેલી હાલતમાં ક્યાં ચાલ્યો ખબર છે? ચાલો કહું, પણ એ પહેલાં ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત સવાર પડી ગઈ છે. આજે તો ગ્રેસિયાને ઘણા દિવસ પછી ચાદુ જ પાઈ દીધું. આ બાજુ મારા ટિફિન માટે હાંડવાનું બેટર બનવા મળ્યું હતું ને પછી તલ અને રાઈ નાખીને નાખી દીધો હાંડવાને ચડવા. ગુજરાતીના ઘરમાં હાંડવો, ઈદડા, ઢોકળા, ખમણ ને ગાંઠિયા આ બધું તો રોજિંદા જીવનનો ભાગ છે. લોજી થઈ ગયો રેડી અમારો હાંડવો. કોને કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો ફટાફટ. આજે તો ઓફિસ પર મગનું પેકિંગ ચાલતું હતું. રોજ અમે 3 કિલો મગ કબૂતરને નાખીને જીવદયામાં અમારાથી થતી સેવા કરીએ છીએ. પછી થઈ ગયા ભૂખ્યા એટલે ખાવા બેસી ગયા હતા હાંડવો. એ તો તમને ખબર જ હશે. ઘરેથી ફોન આવ્યો એટલે પલળતા ઘરે આવવું પડ્યું, કેમ કે આજે રસીનો 3જો દિવસ થઈ ગયો તો પણ તાવ જતો જ નથી. એટલે એકવાર બતાવવા હું અને ગ્રેસિયા નીકળી ગયા. ગ્રેસિયા એકલી હોય ત્યારે નાની મમ્મી બનીને જન્મની બધી જ જવાબદારી સ્વીકારે છે ને બહુ ધ્યાન આપે છે. અને રસ્તામાં વાતાવરણ બહુ જોરદાર થઈ ગયું હતું ને અમે ડૉક્ટરને બતાવી દીધું કે ઉપાધિ જેવું છે નહીં, ને નીકળી ગયા ઘરે જવા. ને પછી બેસી ગયા રોટલી ને રસ ખાવા. આ છેલ્લો રસ કરીને રસનું આયુષ્ય વધતું જ જાય છે. પછી ગ્રેસિયાની નવી બુકું જોઈ અને પછી બાળક બની રાઇડરની રાઈડ કરી મજાનો દિવસ પૂરો કર્યો. જો અમારો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પૂરો વિડીયો જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો અંકિત લાઈવ બ્લોગ. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.